શું ક્યારેય ડ્રાયફ્રૂટ ચોકલેટ કુલ્ફી ટ્રાય કરી છે? ટ્રાય કરવા જેવી છે. હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે ડ્રાયફ્રૂટ ચોકલેટ કુલ્ફીની રેસીપી લઈને આવી છું. બહુ ફાઇન થાય છે. જો તમે લોકોએ મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, એટલે બધી રેસીપી તમે લોકો મારી જોઈ શકો. ડ્રાયફ્રૂટ ચોકલેટ કુલ્ફી બનાવવા માટે 1 કપ મખાના મિક્સર બાઉલમાં લેવાના છે. તેમાં 8 થી 10 કાજુ અને 5 બદામ લેવાની છે, એડ કરવાની છે. અને 1/4 કપ સાકર એડ કરવાની છે. અને તેનો એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે. ક્રશ કરી લેવાનું અને એકદમ ફાઇન પાવડર કરી લેવાનું. આવી રીતે ફાઇન પાવડર થઈ જવું જોઈએ. પાવડર થઈ જાય પછી તેને એક વાસણમાં નીકાળી લેવાનું છે. અને તેમાં 1 કપ ઠંડુ દૂધ ઉમેરવાનું છે. એ પાવડરમાં 1 કપ ઠંડુ દૂધ ઉમેરી મિક્સ કરી લેવાનું અને તેને થોડીક વાર રેસ્ટ આપી દેવાનું. એટલે મખાનાને બધું સરસ રીતે પલળી જાય અને બેટર જાડું થઈ જાય. હવે એક જાડી કઢાઈ લેવાની છે. તેમાં 2 કપ ફૂલ ફેટ દૂધ એડ કરવાનું છે. કાચું દૂધ ફૂલ ફેટ એડ કરવાનું અને ગરમ કરી લેવાનું. થોડુંક ગરમ થાય પછી તેમાં 2 ટેબલસ્પૂન કોકો એડ કરી દેવાનો છે. અને મિક્સ કરી અને કૂક કરી લેવાનું. થોડુંક દૂધ ગરમ થઈ જાય પછી તેમાં જે મખાના કાજુની પેસ્ટ કરી હતી તે એડ કરી દેવાની અને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું, નહીં તો નીચેથી ચોંટી જશે કાજુ મખાના અને બદામની જે પેસ્ટ છે ને તે, અને બળવાની વાસ બીજી જશે. હવે આવી રીતે જાડું થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને 3 ટેબલસ્પૂન જેટલી મેં ચોકલેટ એડ કરી દીધી હતી. ડાર્ક ચોકલેટ ઝીણી કટ કરીને એડ કરી દીધી. ગરમ ગરમમાં તે મિક્સ થઈ જશે. ઠંડુ થઈ જાય પછી તેમાં ચોકલેટ ચિપ્સ એડ કરી હતી મેં. હવે કુલ્ફીનું બેટર રેડી છે. તેને કુલ્ફી મોલ્ડમાં ભરી લેવાનું છે. અને ઉપરથી મેં પ્લાસ્ટિક લગાવી તેમાં સ્ટીક લગાવી લીધી હતી અને તેને ફ્રીઝરમાં ઓવરનાઇટ મૂકી દેવાનું છે. મેક્સિમમ 8 કલાક કરી દેવાની, એટલે કુલ્ફી રેડી થઈ જશે. તેને પાણીમાં ડીપ કરશો ને એટલે ઇઝીલી કુલ્ફી નીકળી જશે. પાણીમાં ડીપ કરી લીધી ને પછી નીકળી ગઈ હતી. હવે આને નીકાળી તમે આની ઉપર ચોકલેટ સિરપ ને કાજુ બદામ ડ્રાયફ્રૂટ ને બધું એડ કરવા માંગતા હોય, ઓરિયો બિસ્કિટના ક્રંચ ને બધું એડ કરવા માંગતા હોય તો કરી શકો. મેં સિમ્પલ જ રાખી હતી. બહુ ફાઇન લાગતી હતી આ કુલ્ફી અને હેલ્ધી છે એટલે બધા ખાઈ શકે. છોકરાઓને બહુ ભાવશે. તો ટ્રાય કરજો. અને જો મારા વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલની લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.